અષાઢી બીજને પગલે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રેલવે સ્ટેશન ખાતેથી નીકળી। ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી ત્યારે મેયર દક્ષેશ મવાણીના હસ્તે પહિંદ વિધિ પણ કરવામાં આવી। ઇસ્કોન મંદિર આજે ભગવાન જગન્નાથ તમામ સુરતીઓને દર્શન આપવા જ્યારે નીકળ્યા છે ત્યારે તમામ સુરતીઓ વતી હું હૃદયપૂર્વકના વંદન કરું છું। તમામ સુરતીઓને કૃપા દ્રષ્ટિ બની રહે, દુઃખ અને કષ્ટોથી મુક્તિ મળે, સકારાત્મક ઉર્જાનો સંચય થાય અને કાયમ તમામ સુરતીઓ પર શુભાશીષ ભગવાન જગન્નાથના રહે તે જ અભ્યર્થના। આજે સમગ્ર ભારત દેશમાં જગન્નાથ યાત્રા નીકળી રહી છે। ગુજરાતમાં પણ જગન્નાથ યાત્રાનું ખૂબ સારી રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। સુરત શહેરમાં ઇસ્કોન મંદિર તરફથી આજે જો જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં અમે ઉપસ્થિત છે અને ખૂબ જ હજારોની સંખ્યામાં લોકો આ જગન્નાથ યાત્રામાં જોડાયેલા છે। આજના દિવસે હું પ્રભુને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મંગલ રહે એવી પરમપિતા પ્રભુને પ્રાર્થના કરું છું।